નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ ગોદલી ગામની તો મોત પછી પણ માર્ગની મોકાણ સર્જાય છે। દુર્ગમ રસ્તા પર પસાર થઈને મૃતદેહને શમશાને લઈ જતા ગોદલીના ગ્રામજનો। પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ગોદલી ગામના લોકોએ ગામમાં કોઈનું મોત થાય તો જ્યાં એક માણસ ચાલી શકે નહીં એવા દુર્ગમ રસ્તેથી અર્થી લઈ જીવના જોખમે બે જોખમી રસ્તા પસાર કરી દૂર આવેલા સ્મશાનમાં જવું પડે છે। ચોમાસામાં કાચા રસ્તા પર કાદવ કીચડ થઈ જતો હોવાથી જ્યારે કોઈનું મોત થાય તો ગ્રામજનો મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડવા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ગ્રામજનો વર્ષોથી 2 કિલોમીટર દૂર આવેલા ગોદલી કાદરી ફળિયા મેઇન રોડથી નાયકાભાઈ ચંદુભાઈના ઘર સુધી સ્મશાન સુધી જવા રસ્તો બનાવવા માંગ કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી ગ્રામજનોની માંગ સંતોષાઈ નથી। ખાસ કરીને ચોમાસામાં કોઈનું મોત થાય ત્યારે ગ્રામજનોએ મૃતદેહ લઈને સ્મશાન સુધી જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે। વર્ષોથી સ્મશાન સુધીનો રસ્તો બનાવવાની માંગ ગ્રામજનો કરતા આવ્યા છે, પણ કોઈ ઉકેલ આવતો નથી। ત્યારે આંખ આડા કાન કરતા નેતાઓને પાઠ ભણાવવા ગામના લોકોએ તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહ્યું કે ઘોઘંબા પંથકમાં અવારનવાર રોડ રસ્તાઓની સમસ્યાઓ જટિલ બની રહી છે, ત્યારે કયા નેતાઓ લોકોની સમસ્યાને વાચા આપશે એ તો જોવું જ રહ્યું। મનોમંથન ન્યૂઝ, જગદીશ રાઠવા, ઘોઘંબા। રસ્તા માટે અમે અનેકવાર રજૂઆત કરવા છતાં ધારાસભ્ય તેમજ સરપંચ, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય તેમજ સાંસદ અનેકવાર રજૂઆત કરવા છતાં અમારો નિરાકાર આવતો નથી। આ રસ્તાનો અમારો નિરાકાર આવશે નહીં ત્યાં અમે ગાંધીજીના માર્ગે લડવા અમે તૈયાર છીએ। આજે અમારા ઘરે અમારી કાકીનું મૃત્યુ થયું હતું, તો અમારે સ્મશાન સુધી લઈ જવા માટે આટલી બધી તકલીફો પડે છે કે રસ્તો નથી આપતા સરકાર। તો સરકારને એટલી વિનંતી કે આ વિડીયો ખાલી તમે દેખો, આવી રીતે અમે મૃતદેહને સ્મશાન સુધી લઈ ગયા છે। ઉનાળાનો સમય તો એટલો બધો વાંધો નથી આવતો, પણ આ ચોમાસાના દિવસોમાં અમારે આટલી વિનંતી છે કે સરકારને કે ખાલી અમને સ્મશાન સુધી રસ્તો કરી આપે એવી સરકારને ખાસ નમ્ર વિનંતી।